અમે તમને આખા કાવતરાની વિગતો આપીશું. સૌથી પહેલાં આ રેગ્યુલેશન્સને તમારે સમજવા પડે. આ રેગ્યુલેશન્સની વાત કરીએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફની સાથે ભેદભાવની રોકવાની વાત છે. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે થતા ભેદભાવ પર આ રેગ્યુલેશન્સ મારફત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોવા જઈએ ને તો યુજીસીનો હેતુ આમ જુઓ તો ઉમદા છે. અમે પણ માનીએ છીએ કે જાતિના આધારે કોઈ પણ ભેદભાવ તો ના જ થવો જોઈએ. આ રેગ્યુલેશન્સમાં કોલેજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવને ખતમ કરવા માટે આખી વ્યવસ્થા ઊભી કરવાની વાત છે. આ રેગ્યુલેશન્સને લાવવા માટે કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા. સૌથી પહેલાં એના પર અમારે તમને મુદ્દાઓ કહેવા છે અને આ આંકડા ઉપર પણ નજર કરવી ખૂબ જરૂરી છે. કોલેજોમાં જાતિના આધારે ભેદભાવની કેટલી ફરિયાદ કરવામાં આવી છે એના આંકડા આપવામાં આવ્યા. એના આધારે કહેવામાં આવ્યું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવની ફરિયાદો ખૂબ જ વધી છે. દલીલ કરવામાં આવી કે વર્ષ 2019-20માં જ્ઞાતિ આધારિત ભેદભાવની 173 ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે 2023-24માં 378 ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે કહેવામાં આવ્યું કે જ્ઞાતિ આધારિત ભેદભાવની ફરિયાદો 118.4% વધી ગઈ. આખા દેશમાંથી માત્ર 378 ફરિયાદના આધારે એવું ચિત્ર ઊભું કરાયું કે જાણે દેશની કોલેજોમાં સવર્ણ વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ પર જાણે અત્યાચાર કરી રહ્યા છે. કરોડો વિદ્યાર્થીઓના દેશમાં માત્ર 378 ફરિયાદોના આધારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને કઠેડામાં ઊભા કરી દેવાયા. સૌથી મોટો સવાલ એ છે કે શું આ લોકોએ ક્યારે એ જોવાની તસ્દી લીધી કે આ ફરિયાદો પાછળનું સત્ય શું છે, કે પછી આ ફરિયાદોના આંકડાઓ માત્ર એટલા માટે જ ઊભા કરાયા છે કે જેથી ઇક્વિટી રેગ્યુલેશન જેવા કાળા કાયદાઓ લાવી શકાય. આ લડાઈ માત્ર આંકડાની નથી. આ લડાઈ એ માનસિકતાની છે જે દેશના શિક્ષણના મંદિરોને જ્ઞાતિના અખાડા બનાવવા માંગે છે.